Painted, painless learning. ગાભા કાઢી નાખશો એટલે પેલા કેવાય ને વાત નથી આવતો તો હું યાર તમે બધા ફરીથી એક વખત આજે આપણો છેલ્લો લેક્ચર છે. આજે આપણે આલેખ બધાય છે. હા, આલેખ દોરવાના છે એ આપણી ચોપડીમાંથી સ્વાધ્યાયમાંથી છે, ઓલરેડી કરાઈ નાખ્યા છે. ક્યાં છે? વિદ્યાપર 2.0 માં છે. ભાઈ ઘણા બધા લોકોનો ફોન આવે છે કે સાહેબ અમારે દાખલા જોવા છે, કે દાખલા જોવા હોય તો ક્યાં જોવાના? તો ફરીથી દેખાડ દઉં છું. એ લાવતો ભાઈ. હવે માનો કે તમારા લોકોને અહીંયા હું દેખાડું છું બધું ઝૂમ. આઈ હોપ સો કે તમને દેખાતી હશે. જો દીકરાઓ, તમારે અહીંયા જોવાનું ચેમ્પિયન બેચ. આની અંદર 1 થી 6 ચેપ્ટરના દાખલા છે. ગણિત ખોલશો એટલે કેટલા મળશે? 1 થી 6 ચેપ્ટરના. જે લાઈવ લેક્ચરની અંદર લીધેલા છે એ બધા દાખલા મૂકેલા છે. પછી વિદ્યાપઠ 2.0 એની અંદર 7મા ચેપ્ટર થી લઈને 12મા ચેપ્ટર સુધી છે. અને પછી જો આ બધા લેક્ચર જે છે એ કેના છે? તો કે 1 થી 6 ચેપ્ટરના છે. આગળ વ્યા જઈએ. પછી અહીંયા વિદ્યાપઠ 2.0 છે. વિદ્યાપઠ 2.0 ખોલશો એટલે 7મા ચેપ્ટર થી 12મા ચેપ્ટરના દાખલા છે. અને યોદ્ધા બેચ ખોલશો એમાં ગણિત ખોલશો એટલે તમારા લોકોનું શરૂ થઈ જશે બધા આઈએમપી દાખલા. બીજી વસ્તુ કે હું તમારા માટે 2 પેપર સોલ્યુશનના વિડીયો મૂકવાનો છું યુટ્યુબમાં. ઓલરેડી એક પેપર મેં શૂટ કરી નાખ્યું છે, આજે પૂરું કર્યું. જો અહીંયા હું દેખાડું તમને. વિભાગ A ગઈકાલે મુકાઈ ગયો, વિભાગ B આજે હમણાં મુકાઈ ગયો, વિભાગ C આવતીકાલે મુકાશે, વિભાગ D જે છે એ પરમ દિવસે મુકાશે. પછી જે છે શનિવારે આખો પેપર મુકાશે. બીજો પ્રશ્નપત્ર વિભાગ A, B અને C. રવિવારે તમારે જેને ગણિતની એક્ઝામ હમણાં હોય કે પછી હોય એના માટે જે એપ્લિકેશનના યોદ્ધા બેચના અલગ અલગ ચેપ્ટરના જે વિડીયો છે ને એનો મર્જ કરીને 6, 7, 8 કલાકનો એક વિડીયો થશે. એ મૂકીશું જેની અંદર બધા એમપી દાખલા છે તમારે ખાસ અટેન્ડ કરી લેવાના. જો તમે અહીંયા જોઈ શકો છો છે અહીંયા પેપર 1D આજે મેં શૂટ કર્યો. પછી અહીંયા હું તમને દેખાડું પેપર 1B અને પેપર 1C. ઓલરેડી આના વિડીયો શૂટ થઈ ગયા છે, આવતીકાલે મુકાઈ જશે. તો તમે બધા એ જોઈ લેજો. બધાને કમ્પલસરી પેપર કેવી રીતના સવાલ પૂછાશે, દાખલા કેમ લખવાના એ તમારે કરી નાખવાનું છે. આ એક વસ્તુ થઈ ગઈ. આજે હું તમને 12મા ચેપ્ટરમાંથી તમને 2 પ્રકારના દાખલા પૂછાય. વિભાગ D માં 2 આલેખના દાખલા હશે. એક દાખલો હશે કે જેમાં આલેખ દોરવાનો હશે, જે આપણે ઓલરેડી કરી નાખ્યું. સાહેબ એ જોવા તમારે વિડીયો ક્યાંથી જોવાનો? તો એ તમારે જવાનું વિદ્યાપઠ 2.0 માં. ક્યાં જવાનું દીકરાઓ? વિદ્યાપઠ 2.0. એમાં હું ખોલવાનું ગણિત, એમાં ખોલવાનું 12મું ચેપ્ટર. છેલ્લે વ્યૂ જવાનું એની અંદર બધા આલેખ જે છે મેં શીખવાડી દીધા છે. બધા આલેખ તમને મળી જશે. અત્યારે હું તમને એવા પ્રશ્ન શીખવાડું કે આલેખ ઓલરેડી આપેલા છે પણ સવાલ આપ્યા છે, એના જવાબ આપણે આપવાના છે. જે આપણી ચોપડીમાં ઓછા દાખલા છે. આજે હું એની પ્રેક્ટિસ કરાવવાનો છું. બરાબર? તો જો અહીંયા જે છે તમને મળી જશે ચેપ્ટર નંબર 11, ચેપ્ટર નંબર 12 આ જોયું, ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર. હે ને? અહીંયા 3 વિડીયો છે, 3 વિડીયો જોઈ લેશો એટલે આખું ચેપ્ટર આલેખનું આવડી જશે. જો ડન છે દીકરાઓ? સર ચેપ્ટર નંબર 12 નું 1 માર્ક્સ ના નથી આવડતા સર? હા, કઈ વાંધો નહીં. ચેપ્ટર નંબર 12 ના 1 માર્ક્સ ના તને નથી આવડતા તો આજે વિભાગ A મૂક્યો છે એ કરી લેજે. કાલે બીજા પ્રશ્નપત્રનો વિભાગ A મૂકીશ એ પણ કરી લેજે. અને શું કહેવાય કે 48 પ્રશ્ન મેં તમને કરાવ્યા હતા ખબર વિભાગ A માં, એ પણ કરી લેજે. એટલે એની અંદર બધા આવી જશે ને, એટલે ચિંતા નહીં કરતા. ઓકે, ડન છે. તો હું 1 માર્ક્સ ના વિડીયો અપલોડ કરી નાખીશ તમારા માટે. લિંક બધી ગ્રુપમાં મૂકતો જાઓ, એ બધા જોતા જવાના કે જેથી તમને હેલ્પફુલ થાય. ચલો શ્રી ગણેશાય નમઃ કરીએ છીએ આપણે. શું કીધું? કોઈ એક વર્ગના 51 વિદ્યાર્થીઓના 100 ગુણની કસોટીમાં મળેલ ગુણ નીચેના આલેખમાં દર્શાવેલ છે. ઉપરોક્ત આલેખના આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો. આપી લઈએ. પેલો સવાલ, આપેલ આલેખનો પ્રકાર કયો? હાલો ભાઈ, કયો પ્રકાર છે આલેખનો? હાલો ઝડપથી મને કોમેન્ટમાં જવાબ જોઈએ. ભાઈ આ કોમેન્ટમાં હું લખ્યું છે? હું 1 મિનિટ જોઈ લઉં. હવે આપણે જોઈએ કે આપેલ આલેખનો પ્રકાર. તો આને કેવો આલેખ કહેવાય? સ્તંભ આલેખ. બરાબર? બાજુમાં થાંભલા હોય તો સ્તંભ આલેખ, પણ થાંભલા વચ્ચે ગેપ હોય તેને લંબાલેખ કહેવાય. કેવો આલેખ કહેવાય? દાખલા તરીકે એક થાંભલો દોર્યો, પછી ગેપ છે, પછી બીજો થાંભલો દોર્યો, ગેપ છે, પછી ત્રીજો થાંભલો દોર્યો, એને કહેવાય લંબાલેખ. શું કહેવાય? જો થાંભલા ચોટેલા હોય તેને શું કહેવાય? સ્તંભાલેખ. તો આપણે અહીંયા લખી નાખીએ કેવો આલેખ છે ભાઈ? સ્તંભાલેખ. તો આપેલ, આપણે પેલો જવાબ અહીંયા લખીએ, આપેલ આલેખ સ્તંભાલેખ છે. હાલો હવે તમે લોકો કમેન્ટમાં જવાબ આપો. આપેલ આલેખનું પ્રમાણ માપ લખો. તો અહીંયા લખ્યું છે ગુણ આપ્યું છે. એક સેમી બરાબર જો 10 ગુણ લખેલા છે એક્સ અક્ષ ઉપર, અને વાય અક્ષ ઉપર શું લીધેલા છે ભાઈ? તો કે વિદ્યાર્થીની સંખ્યા. એક સેમી બરાબર 1 વિદ્યાર્થીની સંખ્યા લીધેલી છે. તે આપણે લખી નાખવાનું કે ભાઈ આપેલ આલેખ એક્સ અક્ષ
પર 1 સેમી બરાબર 10 ગુણ અને y અક્ષ પર 1 સેમી બરાબર 1 સેમી નીચે લખો 1 સેમી બરાબર કેટલા લીધા છે ભાઈ? કેટલી વિદ્યાર્થી છે? એક વિદ્યાર્થી લીધેલ છે. હવે ડન છે દીકરાઓ? ડન છે? મને કોમેન્ટ આન્સર જોઈએ મારા દોસ્તો. ડન છે દીકરાઓ? હાલો હાલો હાલો. સર તમે મારો મેસેજ જોયો? ના નથી જોયો બેટા તારો મેસેજ. જોઈ લો હમણાં. હાલો ડન. ઓકે બધાનો આન્સર જોયો ભાઈ. નંબર 3 તમારે જવાબ આપવાનો છે. 60 થી 80 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો 60 થી 80 ગુણ. તો 60 અહીંયા અને 80 અહીંયા. વિદ્યાર્થીની સંખ્યા કેટલી? ચાલો ભાઈ. કેટલી? 2 છે. 2 છે. કમેન્ટમાં જવાબ કેટલો આવશે ભાઈ? 2. 2 નો આવે. 4. કેમ સાહેબ 4? તો કે જોવો અહીંયા 60 થી 70 ગુણ મેળવ્યા હોય એવા 2 વિદ્યાર્થી અને 70 થી 80 મેળવ્યા હોય એવા 2 વિદ્યાર્થી. તો 2 ને 2 ટોટલ કેટલા થઈ ગયા? 4 વિદ્યાર્થી થયા. એટલે આપણે અહીંયા લખવાનું કે ભાઈ નંબર 3 60 થી 80 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4 છે. ડન છે? ક્લિયર છે? ઓકે. સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા કયા વર્ગ અંતરાલમાં છે? હાલો મને કહો સૌથી વધારે કેમાં છે? હાલો સૌથી વધારે કેમાં છે? હાલો બાપા હાલો. સૌથી વધારે ખાલી 10 નો આવે. હાલો હાલો આવ્યો જવાબ? યસ બેટા 10 થી 20. શાબાશ બેટા શાબાશ. વેરી ગુડ. ચાલો 10 થી 20 સૌથી વધારે ક્યાં છે? અહીંયા છે. કયો વર્ગ અંતરાલ છે? 10 થી 20. તો ચોથું સૌથી અથવા 10 થી 20 વર્ગ અંતરાલમાં 10 થી 20 વર્ગ અંતરાલમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. વાર્તા પૂરી થઈ ગઈ. ઓકે હાલો ડન થઈ ગયો પેલો પ્રમેય? ડન છે? હાલો ડન છે દીકરાઓ? ઓકે ફટાફટ ડન ડન ડન. વેરી ગુડ બેચા વેરી. ચાલો શાબાશ. હાલો ડન ડન ડન. વેરી ગુડ વેરી શાબાશ દીકરો. બીજો આલેખ શું કીધું? ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં હાજર છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા ની માહિતી નીચેના માહિતી આલેખમાં નીચે મુજબ છે. કાઉન્સમાં હું લખ્યું છે લગભગ 10 ની નજીક. બરાબર ને? એટલે 10 છોકરા હોય કેટલી છોકરીઓની સંખ્યા છે એ આપણે કહેવાનું છે. ઓકે 10 ની નજીક નહીં હોય, 1000 ની નજીક હશે. હાલો એ આપણે હમણાં જોઈ લઈએ. હવે આપણે શું કીધું? ઉપરયુક્ત આલેખના આધારે નીચેના પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન આલેખનો પ્રકાર જણાવો. બોલો કયો આલેખ છે? ગેપ છે. જો ગેપ નો હોત તો સ્તંભ આલેખ. અહીંયા થાંભલા વચ્ચે ગેપ છે એટલે કયો ગેપ આવે? લંબાલ. તો આપણે લખવા નંબર 1 આલેખ જે છે આપેલ આલેખ લંબાલેખ છે. હાલો ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? મને કોમેન્ટમાં જવાબ આપો રાખજો. બીજો પ્રશ્ન સૌથી ઊંચો સ્તંભ કયો છે? સૌથી ઊંચો સ્તંભ એની વધુ સંખ્યા કેટલો છે? 970. પણ અહીંયા નીચે હું લખ્યું છે? કઈ લખ્યું છે? અહીંયા લખ્યું અનુસૂચિત જનજાતિ. બરાબર ને? તો આપણે લખશું કે સૌથી આપણે અહીંયા લખ્યું વધુ સંખ્યા વાળો. તો આપણે લખશું સૌથી ઊંચો સ્તંભ કોનો છે ભાઈ? સૂચિત જનજાતિનો છે. કોનો છે? જનજાતિનો છે. હાલો જનજાતિનો છે. હવે ધ્યાન રાખો ભાઈ. શહેરની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં છોકરીઓની સંખ્યા કેવી છે? આપણે શહેર ગોતીએ. શહેર ક્યાં છે? શહેર અહીંયા હે ને? છોકરીઓની સંખ્યા કેવી છે? શહેરમાં ઓછી છે અને ગામમાં કેવું છે? વધારે. તો આપણે શું લખવાનું? શહેરની સરખામણીમાં
ગ્રામ્ય વિસ્તારમાં છોકરીઓની સંખ્યા વધુ છે. હાલો, બરાબર ને? તો આપણે લખીએ નંબર 3, શહેરની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં છોકરીઓની સંખ્યા કેવી છે ભાઈ? વધુ છે. શહેરમાં વધારે છે, બરાબર ને? શહેરની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં, શહેરની સરખામણીમાં ગ્રામ્યમાં કેવી છે? વધારે છે. ઓકે, એક્સ અક્ષ પર શું દર્શાવેલ છે? તમે કોમેન્ટમાં જવાબ આપો. એક્સ અક્ષ છે, શું દર્શાવેલ છે? હાલો, શું જાતિઓ? વેરી ગુડ, જનજાતિઓ. કોઈ જવાબ આપ્યો સૌથી પહેલા? ઓમ, વેરી ગુડ બેટા. હાલો ભાઈ, હાલો. બાકી બધા શું દેખાડેલ છે બેટા? અહીંયા જુઓ, જનજાતિઓ દર્શાવેલી. શું છે ભાઈ? અલગ અલગ જાતિઓ આપીને, અનુસૂચિત, પછી પછાત, તો આપણને શું આપી છે? જાતિઓ દેખાડી છે. શું દેખાડી છે? જાતિઓ. ઓકે, આરોરામે એક સવાલ પૂછ્યો નથી, પણ આરોરાના પછી આપણે લઈ લેશું. આપણે લખીએ એક્સ અક્ષ પર જાતિઓ દર્શાવેલ છે. ડન છે દીકરાઓ? હવે એક બીજી વસ્તુ યાદ રાખો. તમને એમ કે એક્સ અક્ષ અને વાય અક્ષ નું પ્રમાણ માપ લખો, તો આલેખ નું પ્રમાણ માપ. તો પ્રમાણ માપ આપણે અહીંયા લખીને જ છે, અહીંયા નીચે જગ્યા છે. એટલે એક્સ અક્ષ ઉપર શું લીધું છે ભાઈ? એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર શું લીધું છે ભાઈ? તમે જોઈ શકો છો, જાતિઓ લીધેલી છે. હું લીધેલું છે? જાતિ. એક જાતિ લીધી છે, તો એક્સ અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર એક જાતિ લીધેલ છે, અથવા 1 એકમ લખી શકાય. 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. પણ વાય અક્ષ ઉપર શું લીધેલું છે? તો કે જુઓ, 900, 910, 920, એટલે 1 સેન્ટીમીટર બરાબર કેટલી સંખ્યા લીધેલી છે? 10 લીધેલી છે. કોની સંખ્યા લીધી છે? છોકરાઓની. તો અહીંયા લખવાનું કે ભાઈ વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 છોકરાઓની સંખ્યા. 10 છોકરાની સંખ્યા. આવું પૂછે તો આપણે 1 માર્ક્સ નું લખી નાખવાનું. ચલો, ડન છે? બરાબર છે ને? આવડે નહીં પછી કહેજે તું પાછી. હાલો, ડન ભાઈ? ઓકે, મને સવાલિક આવ્યો. સર, લેસ ધેન અને ગ્રેટર ધેન નો સિલેબસ સમજાતું, અચ્છા, સિમ્બોલ સમજાતો નથી, સમજાવો ને. આ છેલ્લે સમજાઈ દઉં જૈનિલ, હે ને? જેથી કરીને આપણે આની શું કહેવાય કે ઓલી નો તૂટે રીધમ, છેલ્લે આપણે સમજાઈ દઈએ. ઓલી નો તૂટે, બોલો, ઓલું યાદ નહોતું આવતું. એક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષોએ જીતેલ બેઠકો માટે મતદાનનું પરિણામ આલેખમાં દર્શાવેલ છે. આપેલ આલેખના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. નંબર 1, આલેખનો પ્રકાર કેવો છે ભાઈ? સ્તંભાલેખ. અહીંયા જ લખી નાખીએ, હવે તો બધાને આવડે. કેવો ભાઈ? સ્તંભાલેખ. કેમ લખાય? લંબાલેખ ભાઈ, લંબાલેખ. સ્તંભાલેખ કોને કહેવાય? તો કે ભાઈ બાજુમાં હોય, ભેગા હોય. આમલા કેવા હોય? ભેગા હોય. એક્સ અક્ષ અને વાય અક્ષ પર શું દર્શાવેલ છે? તો એક્સ અક્ષ પર રાજકીય પક્ષો અને વાય અક્ષ પર જીતેલી બેઠકો. તો એ આપણે લખી નાખીએ નંબર 2. એક્સ અક્ષ પર શું છે ભાઈ? અહીંયા લખેલું છે રાજકીય પક્ષો. જો અહીંયા ઝૂમ કરીને દેખાડો. શું છે બેટા? રાજકીય પક્ષો. અહીંયા જીતેલી બેઠકો. તો એક્સ અક્ષ પર શું છે ભાઈ? રાજકીય પક્ષો અને વાય અક્ષ પર શું છે ભાઈ? વાય અક્ષ પર જીતેલી બેઠકો. જીતેલી બેઠકો. લ્યો ભાઈ, પૂરું થઈ ગયું, હે ને? એના પછી નેક્સ્ટ સવાલ શું છે? કયા રાજ્યમાં સૌથી વધુ બેઠકો જીત્યા ભાઈ? કયા રાજ્યમાં જીત્યા? એમાં સૌથી વધારે જીત્યા ને, તો અહીંયા ખાલી લખી નાખો ભાઈ, એ રાજ્યમાં સૌથી વધુ બેઠકો જીત્યા. કયા રાજ્યમાં સૌથી ઓછી બેઠકો જીત્યા? તો કેમાં જીત્યા ભાઈ? ઈમાં. તો કે ભાઈ ઈ રાજ્યમાં સૌથી ઓછી બેઠકો જીત્યા. હાલો, દાખલો પૂરો. 4 માર્ક રોકડા આવે. હાલો ઝડપથી સમજાણું? હા કે ના? તીર્થભાઈ બોલો બેટા, શું ડાઉટ છે?
સર આ ત્રીજો જ દાખલો ચલાવો છો હજુ? હા, ત્રીજો જ ચલાવું છું હજુ. કેટલા વાગે લેક્ચર શરૂ થયો હતો? કેટલા વાગ્યાનો ટાઈમ હતો એપ્લિકેશનમાં? 6:45. હા, તો કેટલા વાગે થાય? 6:45. હા, તો પછી એવો સવાલ કેમ પૂછે છે દીકરા? લેટ. હાલો, અહીંયા ધ્યાન રાખો. હવે એના પછી નેક્સ્ટ સમ. 2000 રૂપિયાના માસિક આવક ધરાવતા એક કુટુંબે જુદા જુદા શીર્ષક હેઠળ થતા માસિક ખર્ચનું નીચે પ્રમાણે આલેખમાં આયોજન કર્યું છે. નંબર 1, આલેખનો પ્રકાર. આ વચ્ચે ગેપ છે ને, કેવો આલેખ છે? લંબાલેખ. થાંભલા વચ્ચે ગેપ ન હોય તો સ્તંભાલેખ. અહીંયા કેવો છે ભાઈ? લંબાલેખ. ડન છે. આપેલ એક્સ અક્ષ અને વાય અક્ષ પર કયો એકમ કયો પસંદ છે? તો એક્સ અક્ષ ઉપર શું લીધું જુઓ, આ કરિયાણું, ભાડું, બરાબર ને ભાઈ, શિક્ષણ, દવાઓ, બળતણ, મનોરંજન અને પ્રકીર્ણન. બરાબર ને? પ્રકીર્ણન હરખું બોલવાનું હો ભાઈ, ને ગો 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 થઈ ગયો હતો. હાલો, તેને શું કહેવાય ભાઈ? શું લીધું? એક્સ અક્ષ ઉપર શું લીધું છે? આપણે ખાલી માપ નહીં 1 સેન્ટીમીટર બરાબર આપણે લખશું, પણ શું લીધેલું છે એક્સ અક્ષ ઉપર? તો કે આપણને શું કીધું ભાઈ? 20,000 રૂપિયા માસિક આવક ધરાવતા કુટુંબે જુદા જુદા શીર્ષક હેઠળ થતા માસિક ખર્ચનું, એટલે આપણે શું કહેશું ભાઈ? કુટુંબના આપણે શું લખશું? માસિક ખર્ચની વિગત એવું લખી શકીએ. એક અક્ષ ઉપર શું લીધું? અલગ અલગ વસ્તુ લીધી ને કે ભાઈ માસિક ખર્ચો ક્યાં ક્યાં કરે છે, તો આપણે શું લખશું ભાઈ? એક્સ અક્ષ ઉપર શું લીધું છે? એક્સ અક્ષ પર તો કે અહીંયા લખશું ભાઈ શીર્ષક આપણે લખીએ, બરાબર ને? અથવા અહીંયા હું લખશું કુટુંબે, કઈ નહીં, શીર્ષક જ રાખીએ ભાઈ, ટૂંકું ટચ શીર્ષક, બરાબર. અને વાય અક્ષ પર અચ્છા એકમ લખ્યું છો ભાઈ, 1 મિનિટ જો ધ્યાન રાખો. આપેલ એક્સ અક્ષ અને વાય અક્ષ પર એકમ કયો પસંદ કર્યો છે? જો અહીંયા આપણે ઈ લખવું પડે, સોરી મારી ભૂલ પડી. અહીંયા એકમ આપણે શું લેશું ભાઈ? 1 સેન્ટીમીટર બરાબર 1 લંબચોરસ લીધેલું. જો આ જે છે ને, આને લંબચોરસ કહેવાય કે ન કહેવાય? બરાબર. તો એક્સ અક્ષ ઉપર કેટલા સેન્ટીમીટર લીધું છે? 1 એકમ લીધું છે. તો અહીંયા લખશું એક્સ અક્ષમાં 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ, 1 એકમ, અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર, વાય અક્ષ ઉપર જો 1 સેન્ટીમીટર બરાબર 1 2 3 4 જ લીધું છે, પણ અહીંયા હું લીધું ભાઈ 1000 રૂપિયા લીધા છે, એટલે 1 સેન્ટીમીટર બરાબર 1000 રૂપિયા. લે સાહેબ ક્યાં 1000 છે? જો અહીંયા કૌંસમાં લખ્યું દેખાય, 1000 રૂપિયામાં, એટલે 1000 2000 3000 4000 5000 6000 અને 7000, એટલે 1 સેન્ટીમીટર બરાબર 1000 રૂપિયા લખવાના. હાલો, ડન છે દીકરાઓ? ડન છે? ક્લિયર છે ભાઈ? મને કોમેન્ટમાં જવાબ આપજો. યસ, વેરી ગુડ. ચલો સર લેસ દેન, હા બેટા જેનિલ મેં તારો ક્વેશ્ચન વાંચી લીધો. હા ઓકે. એના પછી સૌથી વધુ ખર્ચ કુટુંબ કયા શીર્ષક હેઠળ કરે છે? ક્યાં સૌથી વધારે ખર્ચ કરે? જો આપણા બાપા અહીંયા જ કરો. એક છે શિક્ષણ અને એક છે ભાડું. આ બે માં સૌથી વધારે ખર્ચો કરે, તો આપણે લખવાનું સૌથી વધુ ખર્ચ કુટુંબ ભાડું અને શિક્ષણ હેઠળ કરે છે. ક્યાં કરે છે? ભાડું અને ક્યાં કરે ભાઈ? શિક્ષણ શીર્ષક હેઠળ કર્યું છે. સૌથી ઓછું ખર્ચ ક્યાં કરે છે કુટુંબ? તો કે સૌથી ઓછો ખર્ચ જો અહીંયા કરે, મનોરંજન અને પ્રકીર્ણન. બરાબર, એટલે મનોરંજનમાં સૌથી ઓછો ખર્ચ કરે. બરાબર, સૌથી ઓછો ખર્ચ ક્યાં કરે? મનોરંજન અને પ્રકીર્ણન શીર્ષક હેઠળ સૌથી ઓછો ખર્ચ કરશે. બરાબર ને? આ કયું કાઢ નાખવાનું, એટલે કર્યું છે, કાં કયું નથી. ડન. તો કેમ લખશું? સૌથી ઓછો ખર્ચ કુટુંબ મનોરંજન અને પ્રકીર્ણન શીર્ષક હેઠળ કર્યું છે. લ્યો ભાઈ, દાખલો પૂરો થઈ ગયો. ડન થઈ ગયું દીકરાઓ? ડન ડન ડન. ઓકે હાલો, ડન છે બચ્ચાઓ? ઓકે. યસ બેટા. ઝહેરા, જે કઈ ડાઉટ હોય કોમેન્ટમાં લખી નાખ ફટાફટ. અંશ, જે કઈ ડાઉટ હોય કોમેન્ટમાં લખી નાખ, હું સોલ્વ કરી નાખીશ. હેતવી, ડન છે. એના પછીનો દાખલો, દાખલા નંબર 5. ધોરણ 9 ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો ઓકે જણાવવાનું કહેવામાં આવ્યું. ધોરણ 10 માં પૂછવામાં આવ્યું કે ભાઈ તારો જન્મનો મહિનો કયો છે? તારો કયો છે? કોનો કયો મહિનો? કોમેન્ટમાં લખો તારો કયો. 10 એટલે શું કહેવાય?
બસ ઓક્ટોબર નો કહેવાય, નવેમ્બર કહેવાય, ઓક્ટોબર જ કહેવાય. હા, સપ્ટેમ્બર, જાન્યુઆરી, જાન્યુઆરી, માર્ચ, મારો મે, હાલો પૂરું થઈ ગયું. ચોથો, પાંચમો, ડન, આઠમો. ઓકે, તે રીતના જેમ તમને મેં સવાલ પૂછ્યો ને એમ ક્લાસમાં પૂછવામાં આવ્યું. પછી હું કીધું ભાઈ, હવે આપણને હું કીધું, અને તેથી મળેલ માહિતીના આધારે નીચેનો આલેખ આપેલ છે. ઉપરોક્ત આલેખના આધારે નીચેના પ્રશ્નો જવાબ આપો. નંબર 1, શું કીધું ભાઈ? આલેખનો પ્રકાર જણાવો. કેનો પ્રકાર? આલેખનો પ્રકાર. આલેખ કેવો છે? લંબાલેખ. હવે તો થાકી ગયા સાહેબ, આ બધું લંબાલેખ લખીને તો પાછું લખી નાખ્યા. લંબાલેખ. જગતની માલિપા બેઠેલા લોકો એના પછી એક્સ અક્ષ અને વાય અક્ષ પર શું દર્શાવેલ છે? અને એમ કહેવાય કે આ જે એક્સ અક્ષ છે એના ઉપર શું દર્શાવેલ છે? જો અહીંયા જન્મનો, અને વાય અક્ષ ઉપર વિદ્યાર્થીની, આપણે લખશું એક્સ અક્ષ પર જન્મનો મહિનો અને વાય અક્ષ પર વિદ્યાર્થીની સંખ્યા દર્શાવેલ છે. વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. ડન છે. ઓકે, આગળ વ્યા જગ્યા. નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? લોગો તો નવેમ્બર ક્યાં છે? ટંટણા નવેમ્બર. કેટલા વિદ્યાર્થી છે? તો કે સાહેબ ઉભા અહીંયા જોઈએ. પીપી 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 લાઈન ક્યાં જાય? તો કે જો ભાઈ, ઓય આ તો લીટો કરવાનો. લે લે લે, ભાઈ નીકળ નીકળ. નવેમ્બર પીપી 4 વિદ્યાર્થી છે ને ભાઈ. આને ગોળ કેમ થવું છે મને ખબર નથી પડતી. બોલો એ ભાઈ, સીધી લીટી થાની થઈ. કેટલા વિદ્યાર્થી જો? 4 નવેમ્બરમાં. તો આપણે લખશું ભાઈ નવેમ્બરમાં 4 વિદ્યાર્થીઓ જન્મ્યા હતા. ઓકે, કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થી જન્મ્યા હતા? કયા મહિનામાં? ટંટાણ ઓગસ્ટમાં. આપણે કરીએ ને ભાઈ ઓગસ્ટમાં. કેટલા વિદ્યાર્થી ભાઈ? કેટલા વિદ્યાર્થી? જો મેં અહીંયા કર્યા 6 વિદ્યાર્થી જન્મ્યા હતા. તો ભાઈ કયા મહિનામાં? તો કે ઓગસ્ટ મહિનામાં. ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થી જન્મ્યા હતા. અને કેટલા? તો કે 6 વિદ્યાર્થીઓ જન્મ્યા હતા. આ ડન છે દીકરાઓ, પૂરું થઈ ગયું. ડન. ઓકે બકુડાઓ, હે મારા બકુડાઓ, હાલો બાપા હાલો જવાબ આપો. બધા લખો છો ને? હા, તો ભલે ચલો ડન છે. 24/8/2010. ઓકે, ડન છે સર. તો અહીંયા આપણા મોસ્ટ આઈએમપી 5 દાખલા પૂરા થઈ ગયા. હવે લેસ ધેન અને ગ્રેટર ધેન. હવે જો લેસ ધેન એટલે આને કહેવાય. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપીને કહું. n લેસ ધેન 5. એટલે n છે ને એ 5 કરતા નાનો છે. એટલે એ શું હોય? તો કે ભાઈ 1 2 3 4. n ગ્રેટર ધેન 5 એટલે આ 5 કરતા મોટો હશે. 5 ને કોણી વાગી ને એટલે 5 કરતા મોટો હશે. એટલે હું હવે 6 7 8 અને 9 બરાબર હાલતી જ જાય. કારણ કે n એટલે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. અને પછી ગાડી અનંત લગી ચાલતી રહે. ઓકે, આ લેસ ધેન અને ગ્રેટર ધેન નો કોન્સેપ્ટ હતો. એક ભાઈ મને એવો સવાલ પૂછ્યો તો આપણી આગળ હજી 5 મિનિટ છે. તો 12મા ચેપ્ટરને એવું કીધું હતું કે ભાઈ MCQ જે છે એ અમને નથી સમજાતા. તો એક વખત મારી આગળ PDF ની અંદર હોય ને તો હું તમને સ્માર્ટ માંથી કરાવી દઉં. 1 જ મિનિટ. તો 5-10 MCQ કરી નાખીએ. Can you yes right D right નહીં આવ્યું. હાલો ભાઈ, તમારા ચેપ્ટર આમાં ભીંગ પડતી હતી ને કે સાહેબ અમને 1 માર્ક્સના 12મા ચેપ્ટર નથી આવડતા. તો જુઓ કેવી ખાલી જગ્યા પૂછાય. 70 અને 90 ની મધ્ય કિંમત શોધો. તો મધ્ય કિંમતમાં શું કરવાનું બેટા? 70 વત્તા 90 એના છેદમાં 2. તો 70 વત્તા 90 કેટલા થાય? 160 થાય ને. એને ભાગ્યા 2 કરો એટલે 2 8 16 અને 0 એમ નમ. મધ્ય કિંમત કેટલી થાય? 80. જ્યારે મધ્ય કિંમત કે ત્યારે જે આપ્યા હોય એ વર્ગનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરવાના. મધ્ય કિંમતને xi પણ કહેવાય. શું કહેવાય? xi. તમને એમ કે xi બરાબર ખાલી જગ્યા, તો એ બેયનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાના. સમજાણું બધાને? પાકું ખાવ બધાય મારા આમ ટપો પડ્યો કોમેન્ટ ની અંદર ભાઈ તમને સમજાણું? આ બધા આઈએમપી ખાલી જગ્યા શું છે? હા, એટલે કરાવું છું. હાલો ડન છે દીકરાઓ? સમજાય છે? પલ્લા પડતા હોય કે નહીં પડતા મને કોમેન્ટમાં જવાબ આપજો. બાપલિયાઓ. એના પછી સમાન વર્ગ લંબાઈ ધરાવતા એક આવૃત્તિ વિતરણના 2 ક્રમિક વર્ગનો મધ્ય 72 અને 77 છે. તો વર્ગ લંબાઈ શોધો. વર્ગ લંબાઈ શોધવાનું કીધું તો આ 77 માંથી 72 માઇનસ કરી નાખો એટલે કેટલા વધે?
5 તો વર્ગ લંબાઈ કેટલી મળે 5 મળે ચલો ડન છે દીકરાઓ થોડુંક ધ્યાન રાખજો અને સ્પીડમાં કહેજો અને કમેન્ટમાં મને જવાબ આપતા રહેજો હા 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 એમ લખતા રહેજો એટલે હા હા વાળું હા ગલું નહીં હો કે હા હા જ ગલું પાટલે બેસીને નાવું હાલો ઝડપથી એના પછી ભાઈ એ આના નીચે લઈ જતો હાલો ડન છે ઓકે વેરી ગુડ એના પછી જરાક ધ્યાન રાખો 30.5 અને 35.5 ની વર્ગ લંબાઈ જણાવો વર્ગ લંબાઈ કે એટલે પાછલામાંથી આગલું માઇનસ કરવાનું દીકરાઓ 35.5 માંથી 30.5 માઇનસ કરો 5 માંથી 5 જાય એટલે 0 આ 5 વડે એમ ને 3 માંથી 3 જાય એટલે 0 એટલે જવાબ કેટલો આવે બેટા 5.0 એના પછી પસવાડું બરાબર આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે આવૃત્તિ દર્શાવવામાં આવે શું દર્શાવવામાં આવે x અક્ષ પર આવૃત્તિ દર્શાવવામાં આવે એના પછી આપણે જોઈએ સ્તંભાલેખમાં x અક્ષ પર શું દર્શાવવામાં આવે છે સ્તંભાલેખ એક આપણે જોયું લંબાલેખ ને એક શું હતું સ્તંભાલેખ તો સ્તંભાલેખની અંદર આપણે આવૃત્તિ દર્શાવવામાં આવે એમાં કઈ ચિંતા નહીં કરવાની બહુ મોતિયા નહીં મારી નાખવાની હાલો એના પછી આપેલ વર્ગમાં અધ્વસીમા અને ઉર્ધ્વસીમાનો તફાવત ખાલી જગ્યા છે વર્ગ આપેલ નથી પણ હું અહીંયા લખી નાખું 50 થી 60 એક્ઝામ્પલ તરીકે હવે આની અંદર હું કીધું અધસીમા કોને કહેવાય ઉર્ધ્વ કોને કહેવાય આ આગળ છે ને અધ કહેવાય શું કહેવાય અધ આ જે પાછળ છે ને ઉર્ધ્વ કહેવાય શું કહેવાય બેટા ઉર્ધ્વ યાદ રાખજો ખાલી જગ્યામાં પૂછાય કે આ અધસીમા શું છે તો અધસીમા 50 છે ઉર્ધ્વ કેટલી છે તો કે 60 છે ઓકે તફાવત એટલે બે ની બાદબાકી કરવાની 60 માંથી 50 માઇનસ કરો એટલે જવાબ કેટલો આવે 10 એના પછી બસ ચેપ્ટર થઈ ગયા પૂરો બરાબર ને તો આ ખાલી જગ્યા આઈએમપી હતી જે એક્ઝામમાં તમને પૂછાય છે ચલો ડન છે હા બેટા હા હાલો ડન છે દીકરાઓ ફટાફટ મને કોમેન્ટમાં આન્સર આપો ક્લિયર તો આ મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા હતી અને હજી હું તમને આ 1 માર્ક્સના બધા પ્રશ્ન છે ને સરસ મજાના સોલ્વ કરાવી નાખીશ તૈયાર રહ્યો 1-2 દિવસમાં વિડીયો આવી જશે હાલો ડન છે દીકરાઓ કોમેન્ટમાં જવાબ ધોવે ભાઈ તમારો કોમેન્ટમાં ડન હોય તો એક વખત લખી નાખો ફટાફટ ઓકે હાલો તો આજનો લેક્ચર અહીંયા સુધી સર આ ધોરણમાં ખાલી y અક્ષ દર્શાવીએ તો ચાલે સર આ લેખમાં નહીં x અક્ષ ને y અક્ષ બે દેખાડવાનું બેટા ખાલી x નહીં દેખાડવાનું x અને y કરવાનું 7 તારીખે પેપર છે ઓકે હવે બધાય છેલ્લી 5 મિનિટ સમજી લ્યો બધાય લોકોને લાગુ પડે છે પેપર કેવી રીતના લખવું એનો વિડીયો આવતીકાલ આવી જશે એ જોઈ લેવાનું છે પરંતુ પેપર લખતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવાનું આ આપણી એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર શનિવાર સુધી છે નંબર 1 શનિવારે તમારે બધાય સિલેબસ પૂરા થઈ જશે તમારે ગણિતનો સિલેબસ આજે પૂરો થઈ ગયો યોદ્ધા બેચમાં ઇંગ્લિશનો પૂરો થઈ ગયો હવે વિજ્ઞાન અને સમાજ બાકી છે તો એના લેક્ચર શનિવાર સુધી આવશે એ તમારે અટેન્ડ કરવાના છે બરાબર યુટ્યુબમાં પણ એના જ લેક્ચર આવશે બાકી બધો આપણો સિલેબસ પૂરો થઈ ગયો છે નંબર 1 નંબર 2 બેટા ધ્યાન રાખજો કે પેપર લખવા બેસો ત્યારે તમારે 13 દાખલામાંથી પેલા ટીક કરી લેવાના છે કે કયા 9 દાખલા વિભાગ બી માં લખવા છે 13 માંથી કેટલા લખવાના છે 9 સાહેબ મને 10 આવડે તો 10 લખી નાખું નહીં જે આવડતા હોય 9 જ લખવાના સાહેબ 13 માંથી 5 જ આવડતા હોય તો પેલા 5 લખી નાખવાના 4 દાખલાની જગ્યા મૂકી દેવાની એની માથાકૂટ કરવા નહીં જવાની કારણ કે એની માથાકૂટ કરવા જાઓ તો પછી પેપર બાકી રહી જાય 3 કલાકમાં 80 માર્ક્સનો પેપર પૂરો નહીં થાય પછી વિભાગ સી માં 9 માંથી કોઈ પણ 6 દાખલા લખવાના છે અને વિભાગ ડી માં 8 માંથી 5 દાખલા લખવાના છે હવે એ પેપર કેમ લખવો કઈ રીતે લખવો એનો વિડીયો કાલ આવી જશે હું લિંક મોકલી દઈશ તમારે જોઈ લેવાનો છે આ એક પ્રશ્ન બીજી વસ્તુ કોઈ દાખલો ન આવડે તો હેપતાય નહીં જવાનું ગભરાય નહીં જવાનું છેલ્લે દાખલામાં જે આવડે એ સ્ટેપ કરીને આવવાના ખાલી મૂકીને નહીં આવવાનું એટલે તમને પાસ કરવા માટે કે તમે કંઈક લખેલું હશે તો તમને માર્ક્સ આપશે ને કઈ લખેલું જ નહીં હોય ડોહું તો માર્ક્સ એને આપશે એટલે કાંઈ પણ મૂકવાનું નહીં બધું ગમે વિષય હોય લખવાનો અને ઘડિયાળ પહેરીને ખાસ જવાનું 3 કલાકમાં પેપર પૂરો કરવાનું છે પણ તમારે 3 કલાકનો ટાર્ગેટ નહીં રાખવાનો 2.5 કલાકમાં રાખવાનો અડધી કલાક ન આવડતું એમાં ગપાટા મારવાના અને પેપર જોઈ લેવાનો કાંઈ મૂકીને આવવાનું નથી તો આપણો આજનો લેક્ચર અહીંયા છેલ્લો હતો હવે આપણો લેક્ચર આવશે 21 તારીખે 10મા ધોરણનો ગણિતનો અને શરૂઆત કરશું સંભાવના નંબર અહીંયા પર છે મળીએ છીએ સંભાવનાના લેક્ચરમાં 21 તારીખે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ Painted Painless Learning